ઉલટો સમય આખો અલગ થઈ ગયો છે. કારણ કે પેલા લગ્ન પ્રેમથી થતા હતા, હવે પ્રેમથી નહીં વેમથી થાય. એટલા માટે જે વરરાજ હોય ને એ ચક્કર વકર જોતો હોય, આ બરાબર છે કે નહીં, હવે તું પહોણી જા, માંડ મેળ પડ્યો છે, નકર વાંઢો રહી જાય. ઘણા લોકો આમનામ ને આમનામ જ વાંધા જ કાઢવા આમ રે. આમાં બંનેનો વાક છે, છોકરીઓનો વાક ને છોકરાઓનો. છોકરીઓ એમ જ વિચાર કરે, ટીવીમાં જેવો દેખાય ને એવો મૂર્ત્યો મળે. લે હવે ટીવીમાં આજે કોકનો ભાઈ બહેનો તો કોકનો કાલે ઘરવાળો, કાક પરમથી કોકનો બાપ બનશે. ટીવી જોઈને કોઈ દી નક્કી ન કરાય કે મને આવો ઘરવાળો મળે. હો, હંમેશા ચારિત્રવાન માણસની સાથે લગ્ન કરો, જેનું ચારિત્ર ઉજળું હોય. શાસ્ત્ર કહે છે લગ્ન કરતા પહેલા અમુક વસ્તુ ચોક્કસ. હમણાં મલાડમાં કથા હતી ત્યારે મેં કીધું હતું, પુરુષે એટલી વસ્તુ જોવી જોઈએ, સ્ત્રીઓએ પણ એટલી વસ્તુ જોવી જોઈએ, પછી લગ્ન કરો. અને લગ્ન કર્યા પછી એકબીજાના ફોલ્ટ નકરા કાઢ્યા ન કરો. ઘણાની તકલીફ આ લગ્ન થયા પછી ચાલુ કરે. પેલા ખબર પડી હોત તો લગ્ન જ નહોતો, પેલા ખબર પાડી જ દીધી હતી તે.